સીતારામ બધાઈને 5 વાગી ગયા બપોરના ને તડકો છે એકદમ. કપડાં ધોયા બપોર પછીના. હમણાં મશીન 2 જણાના હોય પછી ચાલુ ન કરું. અઠવાડિયાના કોણ ભેગા કરે. આમ ટાઈમ તો પાસ કરવો ને. બાની પાછળ છે ને મારો ટાઈમ વયો જતો હતો. હવે દિવસ થાય છે વરહદીનો. આખો દિવસ વચ્ચે નોકરી મૂકવાનું કહેતી હતી કે નોકરી મૂકી દેવી. કાલ મારા છોકરાને ફોન આવ્યો, મમ્મી હવે બહુ કરી લીધી નોકરી, હવે નોકરી મૂકી દે. તું કમા ને એટલું તો હું કે તાર મહિનાનો પગાર છે ને એટલું તો મારે 5 દીમાં હું કમાઈ લઉં. પોલેન્ડ છે નાનકડો, વિદેશની કમાણી વધારે હોય એટલે કીધું થોડાક ટાઈમ ચારે ભાઈ. પણ હવે વિચાર આવે નોકરી મૂકીને કરું તો કરું હું. બપોર પછીનો સમય વરદીનો દિવસ થાય, કોઈ રોકવા વાળું કે નાનું છોકરું કે કોઈ હાજી નાજી કરવા વાળું કે કોઈ છે તો નહીં. મારી માય છે ને એ બિચારી કઈ બોલે નહીં, આખો દિવસ એમને ગમે એટલા હું એને હસાવવાના પ્રયત્ન કરું ને એ હસતી જ નથી. આઘાત લાગ્યો ને એને, બહુ જ આઘાત લાગ્યો છે. એટલે બહુ હું ઉપર આવી ગઈ. એટલે તો ઉપર આવી કપડાં સૂકવીને સીધી નીચેના ઉપરના રૂમમાં બેસી ગઈ મોબાઈલ લઈને. એ ગમે એ કરું એ ખુશ નથી થતી. અમારા બા છે ને એ મને વાલ કરતા, મારી આજુબાજુમાં ફરતા. હું આ માટા મારતી હોય ને તો ઊભી હોય તો કપડાં ખેંચા ખેંચ કરતા, અને એની બાજુમાં બેસીએ ને તો આપણે આમ સુકૂન મળતું. આપણે ન મા બાપની છત્ર છાયામાં બહુ હૈરા ભૈરા રહીએ એમ. મારું તો જંગલ જ વઢાઈ ગયું એમ કહીએ ને, કે બધું લૂંટાઈ ગયું. બા છે ને મારી દુનિયા હતી. મારી માની સામે હું રહું ને તો એને પાછું ઓલું તાજું થાય. એટલે બધાય ભેગા થયા. નથી મારી માને ખુશ કરી શકતી, ગમે એટલા પ્રયત્ન કરું, કેટલું સમજાવું. રાતે રોતી હોય તો રાતે એને એમ કહું કે માં રાતે તો હુઈ જા, ગાંડી થઈ જાય. મગજનો ડૉક્ટર છે પોરબંદરની અંદર. એક વખત મા દીકરી ત્યાં ગયું તો કે કંઈ નથી, માજીને વધારે પડતા વિચાર કરે ને એટલે થાય. આનો તો કોઈ હવે ઉપાય નથી. વધારે પડતો વિચાર તો હવે જે થયું એ તો થયું. અને હું સમજી શકું, કારણ કે બાની ઉંમર 100 વર્ષની હતી ને તોય મારાથી ભૂલાતું નથી. કારણ કે એ આખો દિવસ અમે જેમ હાહુઓ હતા ને એમ મા દીકરો હતા. ભલે એ તો નાનો હતો ને, ગમે એમ તો મારા ભાઈ 42 43 વર્ષનો જ હતો. બા તો 100 વર્ષની અંદર 1 2 ઓછા હતા. છતાંય મારું બધું લૂંટીને વૈયા ગયા હોય ને એવું મને લાગે. ઉપર એને બધા કે બેન રોતા નહીં, એને મોક્ષ નહીં મળે. નથી રોવું, મને ખબર છે કે હું રોઈ રોઈને મરી જાઉં કે ગમે એ કરું ને તો એ મારી મા મને જવાબ હવે નહીં દે. છેલ્લા 5 દી તો મારા આમ બોલી જ નહીં મારી મા. મને એ જ અફસોસ થાય કે કંઈક કહેતી હતી પણ હું સમજી જ નહીં કે હું એ મને કહેતી હતી. ઉપર કહ્યું નું મારો જીવ બળતો હતો ને તો વિચાર્યું કે હાલ ઉપર વહી જાઉં થોડીક વાર અને વિડીયો બનાવી લઉં. સવારનો એવું ને એવું આજ મારો જીવ બળતો હતો કે હખતની ચેન જ નથી મને. નિશાળે ગઈ ને તો છોકરીઓ આજ મને મેડમ તમારા આજ મોઢું પડેલું કેમ છે કે એને થોડું કહેવાય. કાંઈ નહીં, મેં કીધું બા છે ને ના હોય ને એટલે મને ઘરની અંદર એકલું લાગે. હવે વિચારતી હતી કે નોકરી નથી મૂકવી. નોકરી મૂકે ને તો મારા આટા મુકાઈ જાય. હજી તો આખો દિવસ હોય નહીં. આખો દિવસ મારી માં છે પણ ચૂપ એમને ગુમસુમ રહીએ. એટલે ઓલના 2 દુખિયારી ભેગી થયું હોય એના જેવું છે. ન એ બોલે કે ન હું એને ગમે એટલા પ્રયત્ન, એની સામે તો હું રોઈ ન થકતી. મનીષાબેન આજ ખીજાવાના છે કે બેન તમને ના પાડી કે રોવામાં. જેને ઘા લઈ ગયા હોય ને એને ખબર હોય. કાલ મારા નણંદનો સુરતથી ફોન આવ્યો હતો. એ જ કહેતા હતા કે અમે તો છે ને આવ્યા ગયા થતા હતા, ડોકું કાઢીને મારી જનેતા છે ને તો અમને તો થાય માં જનેતા વહી જાય એટલે એમ થાય કે જનેતા છે. હવે માં કે નારું એક માર્ગ વયો ગયો. ભાઈ બાપ ભોજાયું તો આપણે હારા હોય તો આપણે આટો દેવા જાય, નકર મા બાપ મરી જાય પછી આપણે એ દિશા આપણી ભૂલાઈ જાય. પણ મારે તો આખું જગત એની અંદર હમાયેલું હતું. મારી જે કદાચ હું એમ કે કહી શકું ને કે અજીતને હું નથી રહી, હું મારી ભાહુને રહી હતી. અજીત તો છે ને પહેલેથી જ સીધો સાધો છે. કાંઈ એને દુનિયાદારી નહીં કે કાંઈ લેવા કે દેવા કે એકદમ સીધું માણસ છે ને, કહીએ ને સીધું માણસ, એકદમ સીધું માણસ. અને મારા હાહુ તો એટલા બધા મને પઢાવતા પોપટની જેમ, આમ કરાય આમ ન કરાય, આમ વ્યવહારમાં વર્તાય. એને મારી આડે નાડે બધુંય કામ કરતા. કદાચ હું આ ટકી હોય એટલા વર્ષ, 32 વર્ષની 33 વર્ષ તો એ બાને કારણે આજ બહુ બા ક્યારના મને સાંભળે છે તેમ થયું કાજ તો રોઈ જ લઉં, પેટ ભરીને રોઈ લઉં. એ હક નથી થતું, જીવ બળે, મજા નથી આવતી. નાના બાળકો મૃત્યુ પામે, જુવાન વયા જાય.
વૃદ્ધ ભૈયા છે એમાં કંઈ નવાઈની વાત નથી. બાને તો બિચારાને કોઈ સ્વાર્થ નહોતો. કૂતરા કેવા ભસે છે, આવા જ રાયડું નાખે આખો દી. અમારા શેરીની અંદર બહુ કૂતરા છે, હજી બહુ પાવ નાખે ને હરી ફરીને બધા જ અહીંયા જ ઊભા હોય સામે જ ને ભૈંસે રાખે આખો દિવસ. હજી થામી ન રોવાય, હજી તો હાવ મોરો છે. એ તો રાયડું નાખીને રોવા માંડે તરત જ. એની માં એટલી વાલી હતી, કારણ કે એની તો એક પુરુષ છે ને કોઈ દિવસ મા બાપની સેવા ઓછી કરતો હોય. કલયુગનું સરવણ કહીએ ને તો કલયુગનું સરવણ હતો. એ ગમે એટલું હું મારા મનને મનાવું ને તો ક્યારેક ક્યારેક કૂતરો ઉતરતો નથી કે હું કરું એમ, નવીન કેટલું કામ કરું. આજે મશીનમાં કપડાં ન નાખ્યા, મેં હાથે ધોઈ નાખ્યા કે મારો ટાઈમ અડધી પોણી કલાક જેવો જાય. પછી ઉપર કંઈ નથી. અમે બે માં દીકરી ખાલી રાતે હું આવીએ એમાં શું હોય તો હું કચરાને પોતા ઉપર બે કરું કે મારે એ બાને ટાઈમ વયો જાય. કબાટની અંદર કપડાં હમા કરું, છતાંય કરું તો કરું હું. હવે વિચારું છું કે બપોર પછી આખો દિવસની ડે સ્કૂલ હોય ને એ ગોતી લઉં. સવારથી વહી જાઉં અને સાંજ સુધી છે 5 વાગ્યા સુધી, એટલે 5 વાગે આવી અને કામ કરીએ. સાંજે થાક્યા હોય ને તો સુઈ જાવ. હવે એ વિચાર કરું કે બપોર પછીની નોકરી ગોતી લઉં. નહીં તો છે ને મારો મગજ તો ખરેખર મને એવું લાગે છે કે આમને વિચારવા એ વહેલા ને પડઘા પડે આપણે ઘરની અંદર. ઘર ખાલી ખાલી ખાવા દોડે. હું બપોરે આવતી હોય ને તો આમ જાણે એક બા હતા ખાલી, ભલે એ ખૂણાની અંદર એમનેમ પડ્યા હોય, પણ મને એમ થાય કે મારું આખું ઘર ભર્યું છે, આખી દુનિયા. સાચું કહું ને તો મારા છોકરાને મનસા એવડી છે મારી ઢીંગુડી, અને વયા જઈને, કારણ કે ભેગા બહુ નથી રહ્યા ને મારા પહેલેથી જ ન્યા રહીએ, એનો આ મને વયા જઈને તો એટલું બધું નહોતું થતું. આમ અંદરથી આપણે થાય છોકરાનું ઘર ભર્યું હોય. બાનું મને બહુ જ થાય છે કે મારા છોકરા 6 મહિને 15 મહિને 2 મહિને 3 મહિને આવશે. મારી બા મને હવે જવાબ જ નહીં દે કોઈ દી કે હું છું એમ. હું કરું ને એ સમજાતું નથી. જીવન છે ને મારું હવે આમ કહીએ કે કોઈ લક્ષ્ય જ નથી. એક લક્ષ્ય હતું મારું કે સ્કૂલે જાવું, બાને તૈયાર કરવા, વહેલું ઉઠવું, એને રેડી કરવા, નાસ્તો કરાવવો, એની નેપકિન ચેન્જ કરવી, ચાદર ધોવી બદલાવી, રાતે આખું એને કરે રાખવું. શેડ્યુલ આખું મારું ગોઠવાયેલું હતું ને આખો દિવસ મારે બાની અંદર ઓલો ને કૂપો મંડુક હોય કે આ મારો કૂવો ને આ મારો સંસાર આખો, એમ આ મારી બા અને આ મારો આખો સંસાર. એ બાની અંદર સંસાર સમાયેલો હતો. અને એ વેદના તો હું મારી માની જાણી શકું. મારી માને એનો દીકરો હતો અને દીકરાને એની માં, એટલે મારી માં બિચારી નીચે જોઈ બેઠી બેઠી ટીવી ચાલુ કરી દીધી. ઘડીક ટીવી ચાલુ કરી દઉં, ઘડીક એમ કહું માં ઓટલે બેહો ને, વળી ઓટલે બેહવું હોય તો બેહે, નકર બેઠા બેઠા રોવે જ રાખે. રાતે રોવે, દીવે રોવે, એને વધારે છે, પણ એની સામે મારે ન રોવાય, કઠણ થવું પડે. નહીંતર ઘૂંટડા છે ને બધા ઉતારવા તો બહુ અઘરા છે. જુવાન જોધ વયું ગયું હોય એટલે કોઈ પણ જનેતાને આ ઘૂંટડો તો બહુ ઉતરે નહીં. કોરોનાની અંદર ઘણાયના બિચારાના ઘર ખાલી કરી અને વયા ગયા. બા આવશે પાછા ગમે ત્યાં, ગમે એ રૂપની અંદર મારી આસપાસ રહે જ. કારણ કે આટલી જેને લાગણી ભરી હોય ને એના લાગણીનું છેલ્લે મને કંઈ કહેવા જ માગતા હતા. મારે સામું જોઈને જ્યારે આખું ખુલતી હતી ને બોલતા નહોતા ને ત્યારે કંઈક બોલવા માગતા હતા. મને એ અફસોસ થાય કે હું સમજી ના હેગી. પણ આવશે ચોક્કસ. ક્યાં આવશે, ક્યાં રૂપમાં આવશે એ મને ખબર નથી, પણ મને બા મૂકશે નહીં. અને જો આવું ને આવું આવેલું ને તો મારા આટા મુકાઈ જાય. કારણ કે મને ખબર જ છે કે આ દુનિયાની અંદર છે ને બા સિવાય મારું કોઈ છે જ નહીં. એ જ મારું વિચારતા, એને જ મારી ચિંતા હતી. ભલે હું એની સેવા કરતી, પણ ચિંતા કોક એને કહે ને કે હાલો બા થોડાક દિવસ અમારા ઘરે રોકાઈ જાવ ને, દીકરીઓ આવે ને તો દીકરીઓ દીકરા આવી રહીએ બધા, તો એમ કે હાલો બા હા આ 2 દી રોકાઈ જાવ. તો કે ના ના આનું કોણ, પથારીમાં પડ્યા એ મારી ચિંતા કરતા કે આનું કોણ. આના આશીર્વાદ આપને ખાલી એટલું મળે ને કે આનું કોણ. હવે કોણ કહે મને કે આનું કોણ એમ. હું કહેતી બા તમે મને પથારીમાં પડ્યા શું કરી દો, જાઓ 2 દી રોકાઈ આવું. આપણે તેમ હતું ને કે 2 દી રોકાય તો એનું મને ફ્રેશ થાય. ગરમ મારી પાસે ટાઢું ખાય ક્યારેક ક્યારેક તો ગરમ ખાય બહારની દુનિયામાં, પણ એને ક્યાંય ગમતું જ નહીં. એની દુનિયા હું હતી અને મારી દુનિયા એ હતી. લૂંટાઈ ગઈ, કાંઈ રહ્યું નહીં, શૂન્ય રહ્યું. છોકરા તો મારા હવે પગભર છે, એટલે એ બિચારા એની દુનિયામાં હોય. અજીત છે એ ધંધામાં હોય. સાંજે થાક્યા હોય તે હવની રીતે હોઈ ગયા હોય. રાતે વિચારે જીવ ચડી જાય, વિચારે ચડી જાય. નીચે હું છે ને ઉપર હોતી, હમણાં મને મજા ન રહેતી ને પછી ઉપર હોતી ને તો 4-5 વખત નીચે બાને જોવા જાવ એટલે અજીત કે હું ઘડીએ અળિયું કાઢે છે કે હું જાગતો હોય. તારી નીંદર પૂરી કરને પાછી તું બેભાન થઈને પડીશ. તો 108 ને એક વખત બોલાવી હતી. તે દિવસે મને સંભળાવે કે મને કાંઈ નહીં થાય, તું બેભાન થઈને પડી 108. હવે કોણ મારે કોને જોવા જાવું. અઘરું છે બહુ જીવનમાં ઘૂંટડા ઉતારવા, પણ જનેતાની તોલે આપણે કહીએ ને
મોઢેથી બોલું માં તો મને સાચી જ નાનપણ સાંભળે. પછી આ મોટાપણની બધી મજા મને કડવી લાગે. કાગડા એક બેન કહેતા હતા કે માં તારા પાલવનો છાંયો લખીને મોકલજો. લખીને મોકલીશ. આખું એક દિવસ મૂડ સારો હશે જ્યારે રોવું નહીં આવે. હમણાં છે ને હું માનું કંઈક વાત કરું ને એટલે મારાથી રોવાઈ જ જાય. અમારા એક 9મા ધોરણની અંદર ગોદમાતની ત્યાં કાવ્ય આવે છે, તો મારે કાવ્ય હમણાં ભણાવવાનું હતું તો મેં ન ભણાવ્યું. છોકરી મેડમ કેમ એક છોકરી છે ને બિચારી અમારી, એની માતા જે છે એ નાની ઉંમરથી ગુજરી ગઈ છે. કંઈક 4-5 વર્ષ થયા. છોકરી હાવ નાની, નો 10મામાં છે તો 5મું જ ભણતી હશે, કદાચ એવડા હશે છોકરામાં. જ્યારે કાવ્ય ભણાવવાનું ચાલુ હજી તો કરું ને એ પહેલાં તો એ છોકરીના આંખમાં પટ આંસુ આવે. અને હવે હું સમજી શકું કે મારા આવડી ઉંમરના બા વયા ગયા તો એ મને આટલી તકલીફ થાય. તો આ દીકરી તો નાની છે, જનેતા એને જોઈએ, એની તો કઈ ગતિ થઈ છે એ મને ખબર નથી. તો અઘરું છે ભાઈ ઘૂંટડા ઉતારવા. ભગવાન છે ને આવી લાગણી બંધાઈ જાય ને એટલે જ આપણે દુઃખી થઈએ. માણસને લાગણી ન હોય ને, લાગણી શૂન્ય માણસને દુઃખ ન થાય. એ કોઈ જીવે તોય હું, મરે તોય હું, એની દુનિયામાં ખુશ હોય. પણ લાગણીવાળું માણસ હોય ને એને બહુ તકલીફ થાય. મેં તો જોયું નથી કોઈને હાહુ વયા ગયા હોય ને એને આટલી તકલીફ થઈ હોય, પણ ખબર નહીં હવે વયા ગયા પછી મને બહુ તકલીફ થાય. પહેલાં એમ થતું જો તો હું આખો દી નવરી નથી થવાતી, નથી મારે કોઈને ઘરે જવાતું. હવે હું સાચું કહું ને તો મને કંઈ ઈચ્છા જ નથી, જીવવાની ઈચ્છા જ નથી ને. એમ હું કહી દઉં તો હાલે કે ઈશ્વર મને હવે તરત જ લઈ લે ને તો સારું. એના માટે મારે જીવવું. મારા છોકરા તો મોટા થઈ ગયા. હવે કઈ દુનિયામાં મારું કઈ લંકા, એમ આપણે કહીએ ને કે મારી તો લંકા લૂંટાઈ ગઈ, એના જેવું થઈ ગયું. એટલે ભગવાન બસ મારા બાને મોક્ષ આપે, એને તકલીફ ના આપે, અને પાછા અમારા કુટુંબની અંદર ક્યાંક ને ક્યાંક આવી જાય બા અમારા, અને અમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય. એને જોઈ અને મને એની કંઈક નિશાની લઈને આવે બા, અને એને જોઈને મને એવો જ પ્રેમ આવે તો સારું. પણ આવશે ખરી ચોક્કસ. તો આવજો બધાય. સીતારામ. મારા વતી પ્રાર્થના કરજો. આજ બાને થઈ ગયા 19મો દિવસ છે. દિવસ જાય ભાગ્યા પણ મારા દિવસ નથી જતા, કારણ કે 12-12:30 તો છે ને સ્કૂલે થઈ જાય ભણાવવામાં, છોકરાઓને કામમાં. પણ બપોર પછી ઘરે આવું ને એટલે ઓલું મારી થાળીમાં જમે ને મારા વાટકા ભેગા છાશ પીએ ને મારું જ બધું જોવે ને મારા ભેગા રહીએ ને મને પકડીને બધું કેરે રાખે ને એ ફિલિંગ બધી મારી મા તો બિચારી જે છે એમ મૂંઢ પાડાની જેમ બેઠી રહીએ, કાંઈ બોલે ન કર ચાલે. વધારે વાત તમે 2 વખત પૂછો તો 1 વખત હા કીએ. એટલે એની આરે જે મારી મા આરે જે મારું આપણે કહીએ ને કે સાસુઓનું જે બોર્ડિંગ હતું એ આની એને નથી થતું જ નથી. એને હું સમજાવી જ નથી શકતી. ગમે એટલા એને રીઝવવાના પ્રયત્ન કરું, હું સમજી શકું એના દુઃખને, એટલે હું એને રીઝવવાના પ્રયત્ન કરું કે મારી માં થોડીક વાર ખુશ થાય. કાલ હું કહેતી હતી કાલ ને માં આપણે મંદિરે આટો જ. ના રે ના આવી ક્યાંય નથી જાવું. તમે બધા કહેતા હોય ને દેવ દર્શને લઈ જાજો, હાલું કાંઈ નજીકમાં મંદિરે મા દીકરી બે જઈ આવી. ના રે ના આવે, બેઠા છી કે. એટલે આવું છે બધું. તો આવજો બધાય. સીતારામ. માફ કરજો આજે તમારી પાસે જ તમને આટલા બાવાલા હતા. તમે વિડીયો જોવો તો આટલા બાવાલા છે, તો મારા ભેગા 33 વર્ષ થયા હશે, તો મારી પરિસ્થિતિ લગભગ તમે સમજી શકશો. તો આવજો બધાય. સીતારામ.